કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય ભૂરા મુંજા જાડેજાના પત્ની હિરલબા જાડેજા સહિત અન્ય વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશન ખાતે અપહરણ તેમજ પૈસાની લેતી દેતી બાબતે ગુનો નોંધાયો, જે બાદ આખરે પોલીસે હિરલબા જાડેજા તથા હિતેશ ઓડેદરા સહિત અન્ય લોકોની ધરપકડ કરી। પોરબંદર જિલ્લાની અને હાલમાં ઇઝરાયલમાં રહેતી લીલુ ઓડેદરા નામની મહિલાએ ઇઝરાયલથી એક વિડીયો મેસેજ શેર કરી આરોપ લગાવ્યા હતા કે હિરલબાના માણસો તેમના પતિ અને પુત્રનું અપહરણ કરીને હિરલબાના બંગલા ખાતે લઈ જઈ ઘણા દિવસોથી ત્યાં રાખવામાં આવ્યા છે। તેના પતિ તેમજ પુત્રનું અપહરણ કર્યું હોવાના આક્ષેપો કર્યા। આ વિડીયો દ્વારા મહિલાએ ગુજરાત પોલીસ તથા સરકારને તેમના પતિ અને પુત્રને બચાવી લેવા અપીલ કરી હતી। મારા માથે દુનિયાના રૂપિયાનું પબ્લિકે નાખ્યું। મેં કોઈના બૂસ નથી માર્યા, કોઈના રૂપિયા કંઈ હતાડ્યા નથી। હું ખુદ વ્યાજ ભરા, મારા મેરે એક રૂપિયો હે નહીં। મેન પોઈન્ટ અટાણે મારા ઘરનાવનો હે, મારા ઘરના અટાણે ફૂલ મુસીબતમાં હે। મારા ઘરનાવની આજથી 15-17 દી પહેલા રાતે 2 વાગે હિરલબાના માણસો લેગા, પૈસાના વહીવટ બાબત લેને એનીના રાખી દીધા। હું કઈ બીજો વિચારે નથી શકતી મરવા સિવાય। હું તો કાલે મરે જા કે અટાણે મરે જા મળી નથી ખબર, પણ મારા ઘરનાવની બસાવો, મારા ઘરનાવની બારણે કાઢો। મારો દીકરો, મારો ઘરવાળો ને મારો બાપ ત્રણેયના અટાણે હે। એટલા ટાઈમ થયા એના મેરા કાયમી ફોને નથી રહેતો, હું ફોન કરે હગા। દૂધ ભાવ વધારાની મોટી અસર, અમદાવાદીઓ મોંઘવારીથી હવે કંટાળ્યા છે। ભાવ વધારાને કારણે અમદાવાદમાં મોટી અસર જોવા મળી। રોજનું દૂધ ખરીદતા લોકોએ કોરોના કાળને પણ યાદ કર્યો હતો। અમૂલ દૂધે લીટર દીઠ 2 રૂપિયા દૂધના ભાવમાં વધારો કર્યો છે। આ ભાવ વધારો આજથી જ લાગુ થઈ ગયો છે, ત્યારે મોંઘવારીનો વધુ એક માર જનતા ઉપર પડ્યો છે। અમદાવાદીઓ હવે મોંઘવારીથી કંટાળ્યા છે અને તેઓએ પ્રતિભાવો આપ્યા છે। ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં મોટો ફેરફાર, ડોક્ટર આઈપી ગૌતમ બન્યા એક્ઝિક્યુટિવ કાઉન્સિલના ચેરમેન, કે કૈલાસનાથનને બદલી દેવામાં આવ્યા છે। ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં આ ફેરફાર જે છે એ ગઈકાલે સાંજે જ આ કરવામાં આવ્યું છે। આઈપી ગૌતમ બન્યા છે એક્ઝિક્યુટિવ કાઉન્સિલના ચેરમેન, કે કૈલાસનાથનને બદલવામાં આવ્યા છે। અમદાવાદના બાપુનગર ખાતે બનેલા દુષ્કર્મ કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો। વર્ષ 2023ના કેસમાં આરોપીને કોર્ટે અંતિમ શ્વાસ સુધીના કારાવાસની સજા સંભળાવી। આરોપીએ પાડોશમાં રહેતી 11 વર્ષીય સગીરા સાથે વારંવાર દુષ્કર્મ કરી તેને ગર્ભવતી બનાવી હતી, જે મામલે સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા ગુનો નોંધાયો હતો, જે બાદ કોર્ટે હવે આરોપીને અંતિમ શ્વાસ સુધીના કારાવાસની સજા સંભળાવી છે। પીડિતાની ઉંમર 11 વર્ષ હતી અને આરોપી જે સુરેશ ઉપર લંગડો છે તે એક પિતાનો બાપ હોવા છતાં તેને ભોગ બનનાર સાથે આવું કૃત્ય કરી ભોગ બનનારને ગર્ભવતી બનાવી તેને હાઈકોર્ટમાંથી પરમિશન લઈને તેનો ગર્ભપાત કરાવવામાં આવેલ। ગુજરાતના હવામાનને લઈ મોટા સમાચાર। હીટવેવની સાથે સાથે હવે વરસાદની આગાહી છે। ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી કરાઈ। કચ્છ, મોરબી, રાજકોટમાં हीटवेव की आगाही है। पूरा विस्तार में तापमान है 40 से 45 डिग्री सेंटीग्रेड के अंदर रहने का पूर्वानुमान है 30 अप्रैल। उसके आगे 2 दिन 40 से 44 डिग्री सेंटीग्रेड के अंदर रहने का पूर्वानुमान है। हीटवेव कंडीशन गर्म दिवस का जो पूर्वानुमान है आज सौराष्ट्र, कच्छ और गुजरात रीजन में दिया गया है। इसमें जो येलो वार्निंग में आ रहा है वो है आपका भुज आ रहा है, कच्छ, मोरबी, सुरेंद्रनगर, बोटाड और राजकोट में ऑरेंज वार्निंग के साथ, और अहमदाबाद भी येलो वार्निंग के साथ दिया गया है। तो काળઝાળ गर्मी बाद प्री मॉन्सून एक्टिविटी की आगाही। 3 થી 6 मेना रोज वरसाद की आगाही कराई। 3 मई से लेकर 6 मई इसमें लाइट टू मॉडरेट रेन और लाइट थंडरस्टॉर्म 30 से 40 किलोमीटर प्रति घंटा पवन के साथ बारिश होने का संभावना है। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है डे 4 में मतलब 3 मई में आ रहा है आपका कच्छ, बनासकांठा, साबरकांठा, और डे 5 में जो डिस्ट्रिक्ट आ रहा है गुजरात रीजन में बनासकांठा, साबरकांठा, अरावली, माहीसागर, दाहोद, पाटन, મહેસાણા, પંચમહાલ, વડોદરા